નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે તણખલામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટનાની અંદર એક બાઇક છે એ સળગીને રાખ થઈ ગઈ હતી। આ ઘટના છે કેવી રીતના બની, ક્યાં બની, એ તમામ ઘટના આપણે જાણવાની કોશિશ કરીશું। ઘટના બની છે તો બાઇક ચાલકનું શું થયું એ પણ આપણે જાણવાનું કોશિશ કરીશું। પહેલાં તો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે અવારનવારની ગુજરાતની ઘટના સૌથી પહેલાં તમને આ જ ચેનલ પર બતાવી રહ્યો છે। આદિવાસી સમાજની અંદર નંબર 1 ચેનલ તમે કહી શકો છો। તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ ગઈકાલે જે ઘટના બની છે। મનીષભાઈ વસાવા, ગામ માંગરોલ વસાહતના જે વ્યક્તિ છે, તણખલા ગામમાં પેટ્રોલ પુરાઈને જે થોડેક 100 મીટર દૂર એટલે જતા પહેલાં જ આ જે ચાલુ બાઇકે આગ લાગી હતી। ચાલુ બાઇક આગ લાગી એટલે કે આ ભાઈ છે આગ લાગતાની સાથે બાઇકથી દૂર ખસી ગયા, અને બાઇક છે તે ઓલવવાની તો દૂરની વાત છે, એ બાઇક છે સળગીને રાખ થઈ ગઈ। પૂરી સળગીને રાખ થઈ ગઈ, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। આ જે ઘટના છે લગભગ 4 વાગ્યાની આજુબાજુ તણખલામાં બની હતી। જે બાઇક માલિક છે મનીષભાઈ વસાવા, માંગરોલ વસાહતના છે, એના પર્સનલ કામ માટે આવ્યા હોય એવું આપણને જાણવા મળ્યું છે। તો ભાઈનું જે ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે। તો ખરેખર મિત્રો, તમે પણ ધ્યાન રાખજો કે આવી ઘટનાથી બચી શકો, કે આ ઘટના કદાચ આ ભાઈ બાઇક પર બેઠા એવામાં જો મોટી આગ લાગી હોત તો કદાચ આ ભાઈને પણ નુકસાન થયું હોત, પરંતુ જે ધીમે ધીમે જે બાઇક છે, જે આગ હતી એ ધીમે ધીમે વધતી ગઈ। આ ભાઈ છે બાઇકથી દૂર ખસી ગયા, જેથી કરીને બાઇક ચાલકની જાન બચી ગઈ। તો આ દુર્ઘટના છે ગઈકાલે બની છે। બાઇક માલિક છે મનીષભાઈ વસાવા, ગામ માંગરોલ। તો ખરેખર મિત્રો, આ ભાઈ છે ખૂબ સારું કિસ્મત છે કે ભાઈ બચી ગયા, સુરક્ષિત છે। તો આ હતો આજનો વિડીયો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ સરસ મજાના